ખેડૂત મિત્રો, વૃક્ષો, મકાન કે ટાંકા નોંધાવવાનો ફાયદો શું? એક તો કાંઈ પણ વસ્તુ બને, માનો કે ભૂકંપ થાય, વાવાઝોડું આવ્યું અને કેસ્ટો સરકાર જે સહાય આપે છે એ જો રેવન્યુમાં નોંધાયેલી છે તમને સરળતાથી મળશે, નહીતર પણ એ લાંબી પ્રક્રિયામાં પડવું પડે. એવી જ રીતે વૃક્ષો ક્યારે નોંધાવી શકાય? તો નાનું વૃક્ષ તમે જયારે વાવો છો ત્યારે તમારે જો ઝાઝા વૃક્ષો હોય, મને કે મારે સામે છે મારે આંબા અત્યારે 120 આંબા છે, 120 આંબા મેં નોંધાવ્યા છે, તો મારે બિલ રજૂ કરવું જોઈએ. વાવતા વખત કરું છું ત્યારે સામાન્ય રીતે વૃક્ષોના ચાર્ટ છે કે 5 વર્ષ સુધીનું વૃક્ષ હોય તો આટલું વળતર મળે, 7 વર્ષનું વૃક્ષ હોય તો આટલું, બહુ વર્ષ આવેલું છે આટલું વૃક્ષનું વળતર મળે. પછી અમુક લેવલે 7 વર્ષ પછી એને પુખ્ત કરી દીધું છે, પછી ગમે એટલા વર્ષનું હોય. દરેક વૃક્ષ દીઠ પણ અલગ અલગ વસ્તુ છે. નારિયેળીનું વળતર અલગ છે, આંબાનું અલગ વળતર છે, જાંબુડાનું વળતર અલગ છે. તો તમારે જે વૃક્ષો નોંધાવો ત્યારે નોંધાવવું જોઈએ. હવે જયારે જો 3 વર્ષથી મોટું વૃક્ષ છે તો રોજકામના આધાર નોંધાઈ જશે, બિલ રાખવાની જરૂર નથી. પણ જો નાનું વૃક્ષ હોય તમે વાવો છો નોંધાવવું હોય તો તમારી પાસે બિલ હોવું જોઈએ.